ભાઈ જો અત્યારે એને લસણ વાવતા હતા. હા જો લાઈટ કરીને ટ્રેક્ટરમાં કીધું હોત તો દર બે લઈ ગયા ભાઈ મહાદેવ હર ને જય દ્વારકાધીશ. હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું કે જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલપા. આ ભાઈ ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો, કેમ કે હે ને તમારો ભાઈ ફ્રી નથી રહેતો, નકરું કામ કામ અને કામ, માથા ઉપર કામ લઈને રખડું હું. અને અત્યારે ભાઈ વાવેતર શરૂ છે આપણા ખેતરમાં જીરાનું. અને ભાઈ આજે 9-10 વીઘાનું ખેતર છે, એમાં વાવેતર તો થોડું જાજુ બાકી રહ્યું છે. બાકી 75% વાવેતર થઈ ગયું છે ને. જો અમારા લાલજી કાકા અત્યારે હાયસર ફોરટ ફાઈ લઈને હાકે છે. અને ભાઈ જો જીપીએસ નું કાંઈ ન આવે એવા સા કરે છે, નાની નાની પાળી કરે છે અને કેરા કરે છે, મારો મતલબ છે ને. બાકી આ બાજુ વાવી દીધું છે જીરું, આપણે 16 કિલાનું વાવેતર કરી દીધું છે. એ પણ તમને ફટોફટ દેખાડી દઉં. ધોળ હિતેશ ભાઈ ધોળ. તો આમાં પણ વાવેતર કરી દીધું છે લાલજી કાકાએ હવારમાં. અને એમાં હું વાવેતર કરાવતો હતો, વાહે ઊભો રહેતો હતો, એટલે છે ને વ્લોગ નહોતો બનાવ્યો. અને આ બાજુ આપણે લાલજી કાકા વાવેતર કરે છે, જીપીએસ સિસ્ટમ જેવું હોય દેવો. બાકી ડ્રાઈવર એટલે કાંઈ ન કરે, ફોરટ ફાઈના ડ્રાઈવર છે. અને ભાઈ જીરાનું વાવેતર આપણે કરી દીધું છે ને. આમાં કેટલું જીરું જાય છે, દર વર્ષે 21-22 કિલોનું વાવેતર આપણે આમાં કરવી છે. અને ઓલામાં એટલું કર્યું છે, તો આ વર્ષે પણ એવું જ વાવેતર થશે. વાહ ભાઈ વાહ, અમારા લાલજીભાઈ, અમારા લાલજી કાકા અત્યારે વાવી રહ્યા છે જીરું. વાહ ભાઈ વાહ, ફોરેટ ફાઈ લઈને. ઓહો, મારા પપ્પા પાછળ ઊભા. વાહ ભાઈ વાહ, જીરાનું વાવેતર. કેરા સુપર બાંધે છે, નંકી નંકી પાળી બનાવે છે, મસ્ત મસ્ત. હાલો હું તમને નવીનમાં બતાવું. આવ ક્યાં જવું, ક્યાં જવું, ક્યાં જવું, શું કરો છો? તો પછી શિયાળુ વાવેતર શરૂ, અને શિયાળુ પવન પણ આજ થઈ ગયો છે. અને લસણનું વાવેતર કરવાનું થોડુંક મોડું થઈ ગયું કાબા, વરસાદે હેરાન કર્યા ને. એટલે આમાં આમાં બા દેખાય અને આ દેખાવાયો બા દેખાય એક નહીં. જો આવે છે આમાં. લ્યો મેં ફેરી નાખ્યું, મેં ફેરી નાખ્યું, મેં ફેરી નાખ્યું. ભાઈ આ બાજુ ને અત્યારે બપોરામાં શું બન ટીંગાય જા નથી ટીંગાવું, ભાગ પગમાં થાય છે ને. જમવાનું બતાવતા વ્યાજ. અને આ બાજુ અત્યારે છે ને મારા પપ્પા આવી ગયા ને ખાતર ને એવું લઈને, એટલે હું અહીંયા ધોરિયા કરવાની સિસ્ટમ ફિટ કરું છું. અને આનેથી ને ધોરિયા કરવાના હોય, એમાં પાવડા વડે ધોરિયા નથી કરતા. અને સનેડાથી આપણી નાની એવી સનેડીથી બધા ધોરિયા કરી નાખ્યું છે. અને કઈ રીતે ધોરિયા કર્યું નહીં હું તમને થોડુંક બતાવીશ, એટલે તમને અંદાજો લાગી જાય. જો અને આ બાજુ અત્યારે બને છે બપોરાનું આ શિયાળુ વાવેતરની વાવણીમાં શું બને છે એ પણ જોઈ લઈએ. એટલે પણ કેમ છે જ્યાદા સમય પછી? બધાને જય માતાજી. જ્યાદા સમય પછી કાંઈ નહીં, કાલે જ બ્લોગ બનાવ્યો તો આપણે લાડા ખાઈ ગયા હતા. આજ કે વ્યાસ જીરું ગાવા મળ્યા હતા, આપણે સાપડી બને છે. તો હમણાં 2-3 સાપડી સોળાને ખાવાનું થાય છે. તો મીઠાઈ ખાઈને આવ્યા હોય એટલે આજ તો સટપટું તીખું જેવી શાક બનાવ્યું કાંક મજેદાર. હાલો તો ગયા છે બને છે શાક. જીતુભાઈ ફોન માં જોવે છે, હું દેખાવ છું. પછી આ બાજુ આવે ને આ બાજુ જાય. આ જોઈ ભાઈ, જો તાર મમ્મી દેખાય બેહીન, જો બેહીન. હાલો 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 નહીં તમારે નથી જોવું. પણ આમાં હાલ બગલા પકડવા. ઓ બગલા હાલ બગલા પકડવા જાય. હાલ નથી રહ્યા, હું ખાવું છે તાર. જો મિત્રો મારા બા ને અત્યારે વજનમાં મેં બેહાર્યા છે, કેમ કે અમારા સનેડી મને વજન ઘટાડે એટલે મેં મારા બા ને બેહારી દીધા. હા જો ધોરીઓ આવી રીતનો કરી નાખવી ધોરીઓ. અને પાવડાની ગધા મજૂરી આમાં ન કરવી પડે. અને જો આવી રીતના કંઈક આડિયા કરવી, એક ધોરીઓ જો પાવડાની એવું પડ્યું ના કર્યો છે, નથી એટલી લંબાઈ વધારી. અને જો ભાઈ આવી રીતનું કંઈક અમારી સિસ્ટમ છે ધોરિયા કરવાથી જુગાડું. માંડવીના પાટિયા છે જે આપણે પાળી ચડાવી, બે બાજુ કોઈક દાંતો છે. આવી રીતે કંઈક આપણે ધોરિયા કરવી છે. અને પછી આને થોડું વ્યવસ્થિત કરી નાખવાનું, ખપાડીએ એ પાતા એટલે શરૂ થઈ જાય. એમ તો કારીગર બા એમ ક્યાં હા બા
એકને પાણી ભરવા કાઢીશ ખબર ખાલી લાસો ફર્યો કે નક્કી નથી થતું. ભગવાણી છે એક હાથમાં. નક્કી જ દેખાય છે. મને એવું જ થાય હો. પણ વાંધો નહીં. આ બધા આપણે ઘઉં આવ્યા છે પૂરેપૂરા 1 2 3 4 5 ને 6 કેરા. એટલે 6 કેરા છે એટલે 15 થી 18 કિલો વચ્ચેનું વાવેતર આપણે કર્યું છે ઘઉંનું. એટલું આપણે ઘઉં આવ્યા છે ઘઉં. ઉચાળે મરસી અને આ 2 કેરા મકાઈ. અને મકાઈ એટલી જ વાવી છે કેમ કે આપણે 65 વીઘાનો રસકો કરવાનો છે એટલે આપણે એટલી 2 કેરા મકાઈ વાવી છે. પણ એ કેરો લંબાઈ એટલે ઠીક ઘરેથી પેલા થાંભલા લીધી એટલે એ ન ખૂટે કોઈ દી ભાઈ. અને એટલું આ જીરું મણક જીરું વાવ્યું મણક. સારું હે ને કેમ આમ એટલે પૂરા કરી બા 2 કળ છે પી લો. મેં કીધું એક કરશે ખાલી ફફડાવી આવે. એટલી એક ભગવાને કઈ તમારે કેટલી બધી લાડો ન લેતો એ 500 ગ્રામ મારચી જ લાવે અને થોડી માર કીધું હોત તો દર બજે લેતી આવે. અહીંયા તેજ મળે. દાંત કાઢતા આવડે અમારે આમ વાસડું રણ કે તો તાર દાંત કેમ કાઢે અમારે દાંત કેમ કાઢે અમારે પકડાય કરીને કાઢે. પકડાય કરીને દાંત કાઢી લે. વાસરું રણ કે આપણે વાસરું કોક સીણા સાદા સીણા વવાણા. અત્યારે એને લસણ વાવતા હતા માંગો લાઈટ કરીને ટ્રેક્ટરમાં અને વવાઈ જશે ને એટલું વીધું છે અને ઘીરે વ્યાજ એવી છે ટ્રેક્ટર આખું લઈ લે 300 લઈ ગયું ટ્રેક્ટર આખું લઈને વાઈ દેવું તો વાઈ દેવું એમ કહેશે બા તીર્થભાઈને ઉતારશે. તીર્થમાં પડક્યા હું તો હું તો જ છું ખાટલી જો એટલે ધીમે ધીમે બોલવાનું. લસણ કેટલું બધું વાવ્યું છે અને આ વણ તો આ બાજુ મોટા પડા વાવ્યું છે નકામ રસ્તાવાળા વાવ્યું વણ આ બાજુ વાવ્યું છે કેવું થાય છે જોઈએ આપણે પછી. પડકે જીરું ને એવું વવાઈ ગયું છે. અને આવી ગઈ કળી છે મોટી મોટી જે કોઈને લસણ ન થતું હોય લેવા ન આવતા બિયારણ લઈ જઈજો થોડુંક છે ફાટક બીજું દેતા જઈજો ખાવા. ખાતર ભાંગવા મને ટ્રેક્ટર આખું લઈ લેવાનું. અરે આ બેઠે હે ને લહણ વાવે સાવડા મેં ટ્રેક્ટર નો ખેવી દીધું ને તે રાપ નીચે વાવવા મળે. એટલી મહેનત કરી છે જો તો હા રાતે લસણ વાવવું પડે. અત્યારે કેટલા વાગ્યા રાતના તમને ઈ કહી દઉં. આખો દિવસ નવરાય જો 9:30 વાગ્યા હે ને 9:30 વાગ્યા ત્યારે આવડા લસણ વાવે છે અને વાવી દીધું એમ કે છે. હું તો ધોરિયા કરવા વયો ગયો તો પડખે લાલા કાને ધોરિયા કરવા ગયો તો આપણા પડામ થઈ જાય પછી એને પડામ કરવા ગયો તો અને આવડા અત્યારે લહણ વાવે છે ને એ પછી ઠેબા હંધારતા એવું કરતા ઘણું બધું કામ હોય ભાઈ અમારા દિવસે એટલે રાત્રે લસણ વાવે છે અને કાલે શું કામ કરશું ને એ તમને બતાવીશું. હવે 7 વાગ્યામાં ફૂલ લાઈટ આવશે એમાં આપણે 2 મણમાં 4 કિલો વસ્તુ રહે એટલું જીરું આપણે વાવી દીધું છે. હજુ વાવવાનું બાકી છે એટલે મહેનત તો કરવાની જ છે આ વર્ષે પણ. વાહ ભાઈ વાહ.